છેવાડાના લોકો સુધી સમાચારોના માધ્યમથી લોકોને જાણકારી આપનાર એવી ભરૂચ જિલ્લાની સિટી ચેનલ કે જે 28 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 29મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એમના ડાયરેક્ટરશ્રીઓને, તમામ મિત્રોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. હાલના દિવસોમાં છેવાડાના લોકો સુધી શુભ સમાચારો એમને મળતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું. અને આ 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે તમામ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપનું વર્ષ સફળતાપૂર્વક સારું નીવડે એવી શુભેચ્છાઓ. ભરૂચ જિલ્લાની સિટી ચેનલ જે નિર્ભયતાથી અને પ્રમાણિકપણે તેઓના 28 વર્ષ પૂર્ણ કરી અને 29મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અવિરત અત્યાર સુધી કોઈના પણ શરમ કે દાબ દબાણ વગેરે હોય તેઓએ જે સમાચારો પ્રચલિત કર્યા છે તેને હું સાધુવાદ આપું છું. તેમજ આવનાર ભવિષ્યમાં આ ચેનલ હજી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને રાજ્ય કક્ષાએ એનો વિકાસ થાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના, પ્રભુ પાસે પ્રાર્થના. ભરૂચ જિલ્લાના મીડિયા જગતમાં વિશ્વસનીય નામ એવું સિટી ચેનલ કે જે પોતાના 28 વર્ષ પૂર્ણ કરી અને 29મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે ત્યારે ચેનલના સંચાલકો, પત્રકાર મિત્રો, કેમેરામેન મિત્રો અને જે કોઈ પણ સંકળાયેલા અને સચોટ માહિતી ચેનલ દ્વારા આ ભરૂચ જિલ્લાની જનતાને પહોંચાડતા તમામ મિત્રોને હું આ તબક્કે શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એની પણ હું આ ભરૂચ જિલ્લાની જનતાને અંકલેશ્વર શહેર ભાજપ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ, વંદે માતરમ. નમસ્કાર દર્શક મિત્રો, હું મમતા હોસ્પિટલમાંથી ડૉક્ટર નીરજ ગુપ્તા બોલું છું. હું અહીંયા બાળકોના ડૉક્ટરની ફરજ ભજવું છું. આજે સિટી ચેનલને 28 વર્ષ પતે છે, 28મો બર્થડે કહેવાય અને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તે બદલ સિટી ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર્સ, તેમના પત્રકારો, તેમના રિપોર્ટર્સ તથા આખી ટીમને શુભેચ્છા પાઠવું છું. અને 29મા વર્ષમાં જે મંગલ પ્રવેશ થાય છે તેમાં આવું જ કામ સારી રીતના કરતા રહે એવી આશા પેઠું છું. ધન્યવાદ. સિટી ચેનલને સફળતાપૂર્વક 28 વર્ષ પૂર્ણ કરીને 29મા વર્ષમાં પ્રવેશ કરવા બદલ તેમના ડિરેક્ટર, પત્રકાર મિત્રો તથા સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા 28 વર્ષથી નિષ્પક્ષ સમાચાર, સચોટ માહિતી અને જનહિતના મુદ્દાને લોકો સુધી પહોંચાડવા માટે સિટી ચેનલની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. આગામી સમયમાં સિટી ચેનલ પત્રકાર ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરે તેમજ વિશ્વાસ, નિષ્પક્ષતા તથા લોકસેવાની આ યાત્રામાં સતત આગળ વધે એવી શુભકામનાઓ. સિટી ચેનલને 28 વર્ષની ગૌરવપૂર્ણ સફર બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ભરૂચ જિલ્લાની અગ્રેસર એવી ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલ સિટી ચેનલ જે 28 વર્ષથી એક વિશ્વાસનું પ્રતીક બન્યું છે અને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. તે શુભ પ્રસંગે હું સિટી ચેનલના ડિરેક્ટરો, સિટી ચેનલના દર્શકો તથા સિટી ચેનલના કેમેરામેન, પત્રકારશ્રીઓ એમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા શુભાશીષ આપું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ સિટી ચેનલ અંકલેશ્વરે 28 વર્ષ પૂર્ણ કરી અને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. એ બાબતે ચેનલના ડાયરેક્ટર તેમજ ચેનલમાં કામ કરતા પત્રકાર મિત્રોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સિટી ચેનલ ઉત્તરોત્તર વૃદ્ધિ કરે એ માટે પણ હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
સિટી ચેનલને 28 વર્ષ પૂર્ણ કરીને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તે બદલ સર્વ પત્રકારો અને તેમાં મંત્રીઓ, એમના જે ટ્રસ્ટીઓ હોય સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. છેલ્લા 28 વર્ષથી આ ચેનલ જનહિતના મુદ્દાઓ અને સમાજના સકારાત્મક સમાચાર લોકો સુધી પહોંચાડવાની મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. આગામી સમયમાં પણ ચેનલને વધુ વિશ્વસનીયતા સાથે આગળ વધે અને નવી ઊંચાઈ હાંસલ કરે અને સમાજમાં તથા જનતાનો અવાજ બની રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સિટી ચેનલ 28 વર્ષ પૂર્ણ કરી 29મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે, ત્યારે ચેનલના દર્શકો, ચેનલના સ્ટાફ અને ડિરેક્ટરશ્રીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે ચેનલ ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. સત્યની સાથે અને જનતાની સાથે સિટી ચેનલ 28 વર્ષ પૂર્ણ કરી 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપી પ્રજાના પ્રશ્ન ઉકેલાય એવી રીતે કામ કરી રહી છે, ત્યારે સિટી ચેનલના તમામ ડિરેક્ટરશ્રીઓ, કેમેરામેન, પત્રકારોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ન્યૂઝ ક્ષેત્રે ભરૂચ જિલ્લાની પ્રજામાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર સિટી ચેનલ 28 વર્ષ પૂરા કરી અને 29મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ ચેનલના તમામ ડિરેક્ટર, સ્ટાફ, જર્નાલિસ્ટ, કેમેરામેન સહિત તમામને હું હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું અને આગામી દિવસોમાં આ ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને હર હંમેશ પ્રજાનો અવાજ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ જિલ્લાની સિટી ચેનલ જે 28 વર્ષ પૂર્ણ કરી 29મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે બદલ એમના પત્રકારો અને ડિરેક્ટરોને શુભકામના. આવનાર વર્ષોની અંદર ખૂબ સારા સમાચાર, સ્વચ્છ સમાચાર ભરૂચની જનતાને પીરસે એવી અમારાથી શુભકામનાઓ. ભરૂચ જિલ્લાની સિટી ચેનલ 28 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે સિટી ચેનલના સૌ દર્શક મિત્રો, કર્મચારીશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓને હું હાર્દિક શુભકામના પાઠવું છું. સાથે આવનારા દિવસોમાં સિટી ચેનલ ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતી રહે એવી અભ્યર્થના શુભેચ્છા. વિશેષમાં 80મા સ્વતંત્ર પર્વની સૌ નગરજનોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી હાર્દિક શુભકામના પાઠવું છું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. હું ગુજરાત રાજ્ય શિવસેના પ્રમુખ SR પાટીલ મારા ભરૂચ જિલ્લાની સિટી ચેનલને 28મા વર્ષ પૂરો કરીને 29મા વર્ષના મંગલ પ્રવેશ કરી રહ્યા છે તે બદલ એમને હાર્દિક બધાઈ શુભકામનાએ. સિટી ચેનલે જે સમાચાર માધ્યમથી લોકોને જનજાગૃતિના સેવાકીય કાર્ય કર્યા છે તે બદલ સિટી ચેનલના તમામ સ્ટાફ, ડિરેક્ટરો, કેમેરામેન અને પત્રકાર ભાઈઓને મારી હાર્દિક બધાઈ શુભકામનાએ. અને સાથે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે તમામ જનતાને હાર્દિક શુભકામનાએ, સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ભરૂચ જિલ્લાની સિટી ચેનલના 28 વર્ષ પૂર્ણ કરી 29 વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે સિટી ચેનલના તમામ સંચાલકો, પત્રકારો તથા પૂરા સ્ટાફને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના નિમિત્તે ભરૂચ જિલ્લાના તમામ જનતાઓને અંકલેશ્વર તાલુકાના પ્રમુખ તરીકે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભાંગ્યું તોય ભરૂચની અસ્મિતાને સમયાંતરે વધુને વધુ ઊંચી બનાવવામાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં ભરૂચ જિલ્લાની સિટી ચેનલે ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એક સમયે
આ ન્યૂઝ ચેનલના એક કર્મચારી તરીકે મેં પણ ફરજ બજાવી છે અને ત્યારથી હું સાક્ષી છું કે આટલા 28 વર્ષ પૂર્ણ કરીને 29મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે આ ચેનલના અગ્રણી ડિરેક્ટર શ્રી હફીઝભાઈ શેખ તથા તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને વર્ષો વર્ષ આ ન્યૂઝ ચેનલ ભરૂચ જિલ્લાના પ્રજાના પ્રશ્નોને વાચા આપતી રહેશે. સિટી ચેનલ કે જે 28 વર્ષની લાંબી સફર પૂરી કરી અને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે દેશના બંધારણમાં ચોથા સ્તંભ તરીકે પત્રકારત્વનો ઉલ્લેખ થયો છે અને સાચા પત્રકારત્વના સિદ્ધાંત સાથે મૂલ્યો સાથે જે સિટી ચેનલ દ્વારા ભરૂચ જિલ્લાની જનતા સુધી તમામ માહિતીઓ પહોંચાડી છે, સમાચાર પહોંચાડ્યા છે અને સચોટ અને સાચી માહિતી પહોંચાડવાનું જે ઉમદું કાર્ય સિટી ચેનલ દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ હું સિટી ચેનલના તમામ ડાયરેક્ટરશ્રીઓ તેમજ પત્રકાર મિત્રોને અને સિટી ચેનલના તમામ દર્શક મિત્રોને પણ આ તબક્કે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપણે ભરૂચ જિલ્લાની જે સેવામાં 28 વર્ષ પૂર્ણ થયા છે એ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને સફળતાના શિખરો પાર કરો એવી મંગલ કામના સાથે ફરીથી એકવાર તમામને હું અભિનંદન પાઠવું છું તેમજ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આવનારી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ એક રાષ્ટ્ર પર્વ કે જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ દેશને આઝાદ કર્યો ગુલામીમાંથી એવા 15મી ઓગસ્ટના પણ હું આપ તમામ રાષ્ટ્રપ્રેમી જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ચાલો આપણે સૌ સાથે મળી હર ઘર તિરંગા અભિયાનને પણ વેગ આપીએ અને હું આપ તમામ દર્શક મિત્રોને અપીલ કરું છું કે પોતાના ઘરે પણ એક તિરંગો લહેરાવજો અને આ ભગીરથ કાર્યમાં સહભાગી થજો. ફરીથી એકવાર સિટી ચેનલને પણ ખૂબ ખૂબ શુભકામના અને 15મી ઓગસ્ટની આપ તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આભાર. સિટી ચેનલને 28 વર્ષ પૂર્ણ થાય છે અને 29 વર્ષમાં પ્રવેશ કરે છે તે બદલ સિટી ચેનલ મેનેજમેન્ટ અને સર્વે કાર્ય જે પત્રકાર મિત્રોને શુભેચ્છા પાઠવીએ છીએ અને આવી જ રીતે અવિરત સમાજની પારદર્શકતાથી સેવા કરતા રહે એ અભ્યર્થના સાથે ભરૂચની જનતાને પણ હું આ સિટી ચેનલનો જે લાભ લે છે એ બધાને પણ હું શુભેચ્છા પાઠવું છું અને અવિરત એના સાથે જોડાયેલા રહે. 15 ઓગસ્ટ આવી રહી છે તો 15 ઓગસ્ટ માટે પણ ભરૂચ જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે સાથે સર્વે સમાજ સર્વે લોકો જોડાઈ અને રાષ્ટ્ર નિર્માણમાં સિટી ચેનલ સાથે સહયોગ કરી અને દેશના વિકાસમાં જોડાય એવી મારી અભ્યર્થના. ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે અગ્રેસર અને વિશ્વસનીય સમાચાર માધ્યમ તરીકે સિટી ચેનલને સતત 28 વર્ષથી જનતાને વિશ્વાસ સમર્થન કર્યો છે. સત્ય, નિષ્ઠા અને જનહિતના કેન્દ્રને રાખીને સમાચાર અને માહિતી લોકો સુધી પહોંચાડવાની સિટી ચેનલની સફળ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયક રહી છે. સ્થાપના 28 પૂર્ણ કરીને 29 વર્ષમાં પ્રવેશ કરવા બદલ સિટી ચેનલના સંચાલકો, તંત્રી મંડળ તથા તમામ પત્રકાર અને કેમેરામેન તથા સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન અને અંતરપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને 15મી ઓગસ્ટ નિમિત્તે ભરૂચ જિલ્લાના જનતાને મારી શુભકામનાઓ. વંદે માતરમ. ભરૂચ જિલ્લાની સિટી ચેનલ 28 વર્ષ પૂર્ણ કરી અને 29 વર્ષના મંગળ પ્રવેશમાં જઈ રહી છે ત્યારે હું તમામ સિટી ચેનલના ડિરેક્ટરશ્રીઓ, પત્રકાર મિત્રો અને તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. સચોટ અને સાચી માહિતી પૂરી પાડનાર સિટી ચેનલને હું મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અઠ્ઠાવીસ વર્ષ પૂર્ણ કરીને 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એવી મારી સિટી ચેનલ ભરૂચ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સિટી ચેનલના જે ડિરેક્ટર મિત્રો છે, ખાસ કરીને મારા જૂના મિત્ર
મારી શરૂઆત સિટી ચેનલથી થઈ હતી એવા હાફિઝ શેખ સાહેબને પણ આ શુભેચ્છા પાઠવું છું આ તબક્કે. અને સિટી ચેનલના જે પણ પત્રકાર મિત્રો છે જે વર્ષોથી મને સાથ સહકાર આપે છે અને મને આ તબક્કા સુધી પહોંચાડનાર, મને આ જગ્યા પર પહોંચાડનાર મારી જે સિટી ચેનલના પત્રકાર છે એને પણ આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને 29મા વર્ષમાં પણ ખૂબ આગળ વધે આ ચેનલ અને ખૂબ નામના કમાય એવી અભિલાષા સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. 15મી ઓગસ્ટના દિવસે સિટી ચેનલ દ્વારા 28 વર્ષ પૂર્ણ કરી 29મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે બદલ સિટી ચેનલને ખૂબ ખૂબ શુભકામના અને ભરૂચ જિલ્લાની જનતાને 15મી ઓગસ્ટની શુભકામના. થેન્ક યુ. પંદરમી ઓગસ્ટ એ આપણા સ્વાતંત્ર્ય દિવસ છે. આ સ્વાતંત્ર્ય દિવસ એ આપણા મહાનુભાવો જેવા કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મહારાણી ઝાંસી લક્ષ્મીબાઈ અને મહાત્મા ગાંધી જેવા મહાન યોદ્ધાઓએ અંગ્રેજો સામે લડત લડી અને આપણને આઝાદી અપાવી. આ દિવસ એક રાષ્ટ્રીય પર્વ દિવસે પણ ઉજવવામાં આવે છે. ભારત દેશને આઝાદી મળી. આજે ભારત દેશના આઝાદ ભારતની અંદર આપણે જે ખુલ્લા આકાશની અંદર શ્વાસ લઈ રહ્યા છે એ પણ એક આ લોકોનું જ બલિદાન છે. આ દિવસ એક આપણા માટે ગૌરવ દિવસ છે. એટલે ભરૂચ જિલ્લાની જનતાને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તરફથી હું સૌ પ્રજાવાસીઓને 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું. તેની સાથે સિટી ચેનલ પણ તેનો પણ ઉદય આ જ દિવસે થયો. આજે સિટી ચેનલ 28 વર્ષ પૂર્ણ કરી અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સિટી ચેનલને પણ હું આ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. સિટી ચેનલ નાના ગામડાઓમાં પહોંચી અને પોતાના પટલ પર સાચા અને નીડર સમાચારો પ્રત્યક્ષ લોકો સામે રજૂ કરી અને નીડર પત્રકારિતા તરીકે જ્યારે લોકોની વચ્ચે ચાહના મેળવી રહી છે ત્યારે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ સિટી ચેનલને પણ શુભકામનાઓ પાઠવે છે. એમની ટીમ, એમના કેમેરામેન અને સૌ સ્ટાફને અમે અભિનંદન પાઠવીએ છીએ કે આપની ચેનલ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સીડીના સ્તર સોપાન કરે તેવી શુભેચ્છા સાથે જય જવાન, જય કિસાન, કિસાન એકતા જિંદાબાદ.